નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વ નિમિત્તે નવનિર્માણ તાજિયાની કામગીરીને અપાઈ રહ્યો છે આખરી ઓપ। મોહરમના પ્રારંભથી 9 દિવસ દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા રંગબેરંગી તેમજ અલગ અલગ ડિઝાઇનથી તાજિયા બનાવવામાં આવે છે। મોહરમ માસ એ ઇમામે હુસૈન અલૈહિ સલામ અને તેમના 72 સાથીઓની શહાદતના દિવસ તરીકે મનાવવામાં આવે છે। મોહરમ માસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો કાળો પહેરવેશ પહેરે છે અને 1 થી 10 દિવસ સબીલ એટલે કે પ્રસાદનું વિતરણ દરેક ધર્મના લોકો માટે કરે છે અને તમામ ધર્મના લોકો આ સબીલનો લાભ લે છે। ઇમામે હુસૈને સત્ય માટે થઈને પોતાના 72 લોકોની કુરબાની એટલે કે શહાદત આપે છે, જેમાં 6 માસના જનાબે અલી અસ્ગર અલૈહિ સલામથી લઈને 72 વર્ષના બુજુર્ગ પણ પોતાની શહાદત યાની કે કુરબાની આપે છે। ઇમામે હુસૈન અલૈહિ સલામના બારામાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કહે છે કે જે કરબલામાં જેવી રીતે 72 સિપાહી ઇમામે હુસૈન પાસે હતા, એવા સિપાહી મારી પાસે હોત તો હિન્દુસ્તાન 24 કલાકમાં આઝાદ થઈ જાત। આવી જ રીતે અનેક મહાનુભાવોએ પણ પોતાના વિવિધ મંતવ્યો આપેલા છે। અસત્ય સામે સત્ય અને જીત એટલે કરબલા જુલુસ હંમેશા જીતનારના જ નીકળે છે। કરબલામાં ઇમામે હુસૈન અલૈહિ સલામે લોકોને શાંતિ, અમન અને ભાઈચારાનું પેગામ આપ્યું છે। તાજિયાનું જુલુસ તારીખ 16 જુલાઈ 2024 રાત્રિના સમયે શહેરના માર્ગો પર માતમ સાથે ફરતું હોય છે। સાથે જ બીજે દિવસે 17 જુલાઈ 2024ના રોજ રાત્રિના સમયે આ જુલુસ પૂર્ણ થાય છે અને ધર્મ વિશે પોતાની લાગણી વ્યક્ત કરતા હોય છે। રિપોર્ટર અબ્બાસ અલી રૌજાણી, મહુવા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।